નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આશા કરું છું મજામાં આવીશો। નવા વર્ષના તમને બધાને રામ રામ છે। અને આજે હું તમને લઈને જવાનો છું મહુવા તાલુકામાં એક સ્થિર મા ચામુંડમાનું મંદિર છે અને એમના દર્શન કરાવવા માટે લઈને જવાનો છું આજે દર્શન કરવા માટે। આ આપણા મિત્ર છે વિશાલભાઈ, એ જાગી કાઢવીને હજી ફ્રેશ થઈ ગયા છે અને એમના નાના ભાઈ છે ભરતભાઈ, એ બાયણું ખોલીને આવે છે આપણી સાથે। તો આવી ગયા છે, તો આપણે જવાનું છે ઘણું દૂર, અહીંથી થાય છે 84-85 કિલોમીટર થાય છે। તો 2 થી 3 કલાક રહીને અમે તમને પાછા ત્યાં જઈને મળીએ અને પછી થોડીક હિસ્ટ્રી વિશે પણ વાત આપણે કરશું। તો ચાલો મળીએ। ટ્રાફિક ફૂલ થઈ ગયું છે, આ તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે। આ રજાનો દિવસ છે એટલે હું તો પબ્લિક ભારી માત્રામાં આવેલું છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઊંચા કોટડા મા ચામુંડમાના દર્શન કરવા માટે। અને આ 52 શક્તિપીઠ જે છે તેમાંથી આ એક શક્તિપીઠમાં પણ આવે છે મંદિર, મા ચામુંડમાનું મંદિર છે, બરોબર છે। તો હવે ભરતભાઈ આપણી સાથે છે, આ તમે જોઈ શકો છો, એ આપણે યારો આવી ગયા છે અને હવે આપણે ધીમે ધીમે પહેલાં મંદિર તરફ જાશું। આપણે હું તમને મંદિરના દર્શન કરાવીશ। તો ચાલો હવે આપણે આગળ વધીએ। આવો ભાઈ છે અને અહીંયા શું છે કે છે આપણા બેન, આવો ભાઈ, 50 રૂપિયામાં 3 જોડી મોજા। આવડા ચશ્મા આટલા બધા છે, એ 50માં ખાલી મળે છે, ઓનલી ફોર 50 રૂપિયા। ભરતભાઈ ટ્રાય કરે છે। તો આપણે આ ચશ્મા લીધા છે, ખાલી 50 રૂપિયાના આવ્યા છે। આ શોપ છે, અહીંયાથી તમે લોકો આવો તો અહીંયા વિઝિટ જરૂર કરજો। સસ્તા ને સારા મસ્ત ટીકાવ આ બંને ભાઈઓ છે તે તમને આપશે। એક ભરતભાઈ લીધા છે અને એક આપણે લીધા છે। ભરતભાઈએ જો આ ચશ્મા લીધા છે। હા, તો મિત્રો તમે અહીંયા આગળ આવો તો આ મોટી જબર વિશાળ ભોજનશાળા છે, જે આ મંદિર તરફથી જ છે। તમે આવો તો અહીંયા માતાજીની પ્રસાદી લેવાનું ભૂલતા નહીં, કેમ કે આવડા મોટા આપણે ધામમાં આવ્યા હોય મા ચામુંડમાના પારે દર્શન કરવા, તો પ્રસાદી આપણે લેવી જોઈએ। આ ભોજનશાળા હજી ચાલુ જ છે। અત્યારે ટાઈમ કેટલો થયો છે? 3 વાગવા આસપાસ આવ્યા છે, છતાં પણ અત્યારે ભોજનશાળા ચાલુ છે। એનું ટાઈમ ટેબલ હું તમને બતાવી દઉં, ચાલો। આ સામેની સાઈડમાં પાર્કિંગ છે અને પાર્કિંગમાંથી તમે ગાડી એક્ઝેક્ટ પાર્ક કરીને આ રોડેથી અંદર આવશો એટલે અહીંયા આગળ સામે જ ભોજનશાળા તમને જોવામાં આવશે। તો ચાલો હવે ભોજનશાળાએથી આપણે બહાર નીકળવી અને મંદિર તરફ જવા માટેનો આ રસ્તો છે, આ તમે જોઈ શકો છો। તો ચાલો આપણે પહેલાં મંદિરે જઈએ, દર્શન કરવી માના। તો અત્યારે થોડું ઘણું વાતાવરણ ચોમાસા જેવું છે, કેમ કે વરસાદ આપણને વચમાં નડ્યો હતો એટલે ટ્રાફિક તો અત્યારે તમે જોઈ શકો છો, બહુ વધારે પડતું ટ્રાફિક છે। અને દિવાળીનો ટાઈમ છે એટલે પબ્લિક ભારી માત્રામાં આવેલું છે। આ પહેલાં બજાર આવશે આખી, જે તમારે ખરીદી કરવી હોય તો એની માટે તમે ખરીદી કરી શકો છો, બરાબર છે। અને ચશ્મા તો અહીંયા બહુ સસ્તા છે, કેમ કે પહેલાં આપણે 50 રૂપિયા જોઈને લઈ લીધા, તો અત્યારે હવે અંદર જેમ બજારમાં એન્ટર થતા જાય છે એમ 40 રૂપિયામાં મળે એનો રસ્તો છે। તો આપણે બહુ વિડીયો લાંબો નહીં કરવી, ધીમે ધીમે આપણે બતાવવા જેવી વસ્તુ હોય છે હું તમને બતાવીશ, બરોબર। હા, કેટલા સરસ મજાના ફૂલ ને એવું બધી વસ્તુ છે। અહીંયા આગળથી માતાજી માટે શ્રીફળ, ચૂંદડી કે કંકુ એ બધી વસ્તુ તમે લઈ શકો છો।
બાકી અહીંયા ઘણી પ્રકારની કાચની આઈટમ છે એ તમે લેવી તો લઈ શકો છો. આ શંખ છે, આ જોવો તમે, જે આપણે ઘરે આપણે આરતી કે એવું કરતા હોઈએ ત્યારે વગાડવી ને પહેલાં એ વસ્તુ છે. અહીંયા આટલી બધી ઘડિયાળ છે. આ ઘડિયાળની કિંમત તમે સાંભળશો તો તમને પણ નવી જ લાગશે. આ ઘડિયાળ બધી છે 100 રૂપિયામાં. કોઈ પણ તમે ઘડિયાળ લ્યો, આ તમે જોઈ શકો છો. લેડીઝ, જેન્ટ્સ, બાળકો માટે, બધાની માટે. અહીંયા બાળકોના રમકડાનો તો એકદમ ખજાનો છે, તમે એમ કહો ને તો ચાલશે. પછી બહેનો માટે કટલેરીનો પણ એકદમ ખજાનો છે. ઘણી બધી વસ્તુ છે. તમારે લેવી હોય તો એ તમે અહીંથી શોપિંગ કરી શકો છો. અને એ પણ એકદમ વ્યાજબી ભાવે અને ક્વોલિટી પણ સારી આવશે. કે હા, બાકી તમે આ ભીડ જોઈ શકો છો, કેટલી ભીડ છે. અને ભરતભાઈ આપણા અહીંયા માળા જોવા માટે ઊભા રહી ગયા છે. તો માતાજીનું મંદિર હજી ડુંગર ઉપર છે. થોડાક આપણે ડુંગરો ઉપર ચડ્યા એટલે અહીંયા રામજી મંદિર આવ્યું છે. આ તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે ડુંગર ઉપર ચડીને મંદિરે પહોંચી ગયા છીએ. આ મંદિરનો આ રીતે મંદિર છે, આ તમે જોઈ શકો છો. આ માતાજીનું મંદિર છે, આ તમે જોઈ શકો છો. આમાં લખેલું છે એ પણ તમે વાંચી શકો છો. તો ચાલો હવે મંદિરની મેન તરફ જઈએ આપણે અને તમને દર્શન કરાવીએ. અને આ અવડી મોટી મૂર્તિ કાળ ભૈરવ દાદાની બનાવેલી છે. આના પણ તમે દર્શન કરી લો. અહીંયા ટ્રાફિક ફૂલ થઈ ગયું છે એટલે લાઈનમાં ઊભું રહેવું પડશે. ગળદી ફૂલ છે, આ તમે જોઈ શકો છો. તો મિત્રો અંદર તો શું છે, મંદિરમાં આપણને વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે એટલા માટે નથી કરી. પણ અહીંયા આગળ બધા ફોટા પાડે છે, તો એટલે મેં પણ થોડો ઘણો સાહસ કર્યો છે કે અહીંનું થોડુંક વિડીયો હું બનાવું અને તમને બતાવું. જો કાંઈ આપણી ભૂલ થતી હોય તો મંદિર કશો છે એમની પાસેથી આપણે માફી માંગવી છીએ. અને આ તમે જોઈ શકો છો કેટલા બધા ત્રિશૂળ છે. એટલી ગર્દી છે. અને અહીંયા આગળ બોર્ડ મારેલું છે કે ગુજરાતીમાં લખેલું છે કે અંદર વિડીયોગ્રાફી કરવી નહીં, એટલા માટે મેં નથી કરી અને તમને નથી બતાવ્યું એના માટે સોરી. પણ તમે અહીંયા રૂબરૂ આવો અને દર્શન કરો, તમને બહુ જ આનંદ થશે. અને સાચા દિલથી તમે માતાજી પાસે પ્રાર્થના કરશો તો એ તમને મળી પણ જશે. અને અહીંયા આગળ છે શ્રીફળ, તમે લીધું હોય તો એ વધારવા માટેની વ્યવસ્થા અહીંયા કરી છે. બેક સાઈડમાંથી મંદિર આ રીતે દેખાય છે અને મંદિરની અવડી મોટી વિશાળ જગ્યા છે, આ તમે જોઈ શકો છો. અહીંયા બાપાની મઢુલી પણ છે, એમના પણ તમે દર્શન કરી લેજો. અને આ પાછળની સાઈડમાં આ મોટી જબર દિવાલ છે અને અહીંથી દિવાલની પાછળ એક્ઝેક્ટ દરિયો છે જે મોટો જબર, એ પણ હું તમને બતાવું છું. ચાલો મિત્રો, કોણ કોણ આવી ગયેલા છો ચોટીલામાં એ આપણને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ચાઉંડમાં લખજો મારા ભાઈ. અને થોડી ઘણી આપણે હિસ્ટ્રીની વાત કરશું જે મને ખબર છે કે મેં જે બહારથી લીધી છે એ પણ હું કહી શકું તમને, તો જણાવું છું હું તમને કે આ ચામુંડમાનું મંદિર છે અને આ આપણા જે 52 શક્તિપીઠ છે એમાંથી આ એક શક્તિપીઠ ગણાય છે અત્યારે. અને આ બહુ જ વર્ષો જૂનું મંદિર છે અને આ 16મી શતાબ્દીમાં બનાવેલું મંદિર છે. અને મા ચામુંડમાની આપણે વાત કરવી કે મા ચામુંડાનું નામ કઈ રીતે પડ્યું તો એ પણ હું તમને
થોડી ઘણી માહિતી આપી દઉં છું. તો આ મોટો જબર વિશાળ દરિયો છે, આ સમુંદર છે, આ તમે જોઈ શકો છો. પાછળથી લોકેશન કાંક આવું આવે છે, પણ અમે આ રીતે ઉપર એટલા ચીડ્યા છીએ. અમારા પગ છે, તમે જોઈ શકો છો. આ વિડીયો બનાવવા માટે અમે રિક્સ લીધો છે, પણ તમે કોઈ આ રીતે રિક્સ ના લેતા એટલી હું તમને વિનંતી કરું છું. અને ટોયલેટની ને એની વ્યવસ્થા આ બાજુ છે. તો આપણે પહેલાં ટોપિક મૂકી દીધો હતો, એ ટોપિક ઉપર આપણે પાછા આવશું કે આ ચામુંડમાનું જે નામ પડ્યું છે એ ચંડ અને મૂન નામના બે રાક્ષસ હતા, એનો માએ વધ કર્યો હતો અને એના ઉપરથી મા ચામુંડાનું નામ પડ્યું છે. આ હિસ્ટ્રીમાં આટલું જઈએ તો આપણને મને જેટલી જાણકારી છે એટલી હું તમને આપું છું. ખોટી જાણકારી હું તમને નહીં આપું બસ. તો બાકી તમે આવો અને દર્શન કરો અને અહીંયા તમને પણ મજા આવશે. જો નાનું ફેમિલી હોય અને બહુ બહાર આપણે જઈ ન શકતા હોય તો અત્યારે દિવાળીનો ટાઈમ ચાલે છે, વેકેશન છે કે ઘરે બધાને રજા હોય છે, તો તમે ફ્રી હો તો તમે આવી શકો છો અહીંયા તમારા ફેમિલી સાથે. અહીંયા બધી પ્રકારના ફૂલ છે, આ તમે જોઈ શકો છો. આ બધા આર્ટિફિશિયલ જ કહેવાય ને ભરતભાઈ? આ આર્ટિફિશિયલ જ કહેવાય ને? ખોટા ફૂલ નથી, તમને જાણે આપણને માહિતી નથી, પણ આ જે ખોટા ફૂલ આવે ને એ છે ઘર માટે ડેકોરેશન કરવા હોય તો તમે અહીંથી ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો. તો અહીંયા આગળ ભરતભાઈ પાણી પીવા ગયા છે, પાણી પી છે. અને અહીંયા આની અંદર ચા જે તમને મંદિર તરફથી જ પીવડાવે છે તો તમારે પી શકો છો. અને ચા જે પીવો એટલે એક નંબર આનંદ આવી ગયો છે આપણને. અને અહીંયા બધી છોકરાઓ માટેની ખરીદી કરવા માટે છે. અહીંયા તમારે ફોટો પડાવવો હોય તો અહીંયા તમે ફોટો પણ પડાવી શકો છો અને એ ફોટો તમને તાત્કાલિક ફોટો પણ મળી જશે. બાકી આ તમે મંદિર જોઈ શકો છો. ઘણી જગ્યાએ હું વિડીયો નથી ઉતારતો, એનું કારણ છે કે આપણે શૂટિંગ ઉતારતા હોય કોઈને ગમે ન ગમે અને જેના કારણે કોઈ આપણને ના પાડે તો એવું પણ થાય. એના માટે આપણે બને એટલી સેફટીથી વિડીયો બનાવી છે અને જેટલું બતાવાતું હોય એટલી વસ્તુ હું મારા પ્રયત્ન કરું છું કે તમને જાજીથી જાજી વસ્તુ બતાવી શકું. બેક સાઈડ મંદિરનું દ્રશ્ય છે, આ તમે જોઈ શકો છો. અને હવે હું તમને લઈને જવાનો છું બીચ તરફ, તો આપણે હવે બીચે જઈને મળીએ. તો ચાલો હવે આ રોડેથી આપણે બીચ તરફ જશું, જે આવ્યા ને એ જ રોડ ઉપરથી. તો ચાલો બીચે જઈએ અને ત્યાં જઈને પછી મળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રસાદી લેવા માટે. લઈ લો તમે તમારું લઈ. આ માતાજીની લાપસી છે, પછી આ શીરો છે, પછી આ ગાંઠિયા છે, પછી આ બાઉલમાં છે રોટલી, આમાં ખીચડી હતી પણ ખીચડી ખૂટી ગઈ છે. આ બાજુ છે બટેટાનું શાક છે અને આ લાસ્ટમાં છે દાળ અને આ ભાત. આ જમવા માટેની ભોજનાલય થોડું મોટું છે, આ તમે જોઈ શકો છો. અને પાછળની સાઈડમાં રસોડું છે, આ માતાજીની મૂર્તિની બધું છે, મંદિર છે નાનું એવું. અને આ ભરતભાઈ આપણે બેઠા છે પ્રસાદી લેવા માટે, તો આપણે પણ પ્રસાદી લઈ લેવી ચાલો અને પછી મળીએ. મિત્રો તમારે લાપસી ને એવું કોઈ કરવું હોય તો એમની વિગત પણ અહીંયા છે, આ તમે જોઈ શકો છો. ના ભોજનાલયની પાસે જ છે, અહીંયા દાન પાત્ર છે. ભોજન કરી લીધું છે, પ્રસાદી પણ લઈ લીધી છે અને આપણા ભરતભાઈ સાથે છે તો પ્રસાદી લીધી. તો આપણે હું તમને એક રિક્વેસ્ટ કરું છું, ગમે ત્યાં ધાર્મિક સ્થળે તમે જાઓ અને પ્રસાદી લ્યો તો ત્યાં તમને દાનપાત્ર જોવા મળે તો તમારી યથાશક્તિ પ્રમાણે જે કોઈ તમે 25, 50, 100 રૂપિયા કે એવા બહુ થોડાક
ભગવાને વધારે આપ્યું હોય તો આપણે 200 500 કે 1000 રૂપિયા પણ તમે મૂકી શકો છો. કે જેમ કે આપણે બહાર જમવા ગયા હોય, બરાબર ને? હા બરોબર. તો આપણે 100-200 રૂપિયાનું જમી કે 500 રૂપિયાનું હોટલમાં ખાવી, તો એની કરતાં તમે આ રીતે ધાર્મિક સ્થળે પ્રસાદી લીધી હોય તો તમે થોડું ઘણું દાન પુણ્ય કરતા રહેજો, જેથી કરીને તમારું કરેલું દાન આજ 2-5 જણાને બીજાને પણ કોઈને ભોજન આપી શકે છે. એવી આશા હું તમારી પાસે કરું છું, કે એક રિક્વેસ્ટ કરવા માંગુ, બસ બીજું કોઈ જ વસ્તુ નહીં. અને આ બધું તમે જોઈ શકો છો, આ ઇતિહાસ છે, બરાબર છે. આ તમે જોઈ શકો છો અને નીચે લખેલું છે એ તમે વાંચી પણ શકો છો. બાકી હું તમને આની હિસ્ટ્રી આપણા બાયોમાં હું આપી દઈશ, કે એમાં તમે જોઈને વાંચી શકો છો. તો ચાલો હવે આપણે જાશું દરિયા તરફ. દરિયા કિનારે અને દરિયાનો રૂપ હું તમને બતાવું કેવો છે. આ રીતનો દરિયો છે, આ તમે જોઈ શકો છો. અને આમાં મોટર રાઈડ થાય છે, પછી નાની બાઇક રાઈડ આવી રીતે તમે કરી શકો છો. ત્યાંનો નોર્મલ ભાવ હોય છે, 20 મારે રાઈડ કરવી હોય તો એ પણ થઈ શકે છે દરિયા કિનારે. બાકી નાસ્તો તમારે કરવો હોય તો આ ભેળપૂરી, પાણીપુરી, મકાઈ છે, ઘણી બધી પ્રકારની વસ્તુઓ તમે ખાઈ પી શકો છો. તો આ રીતે દરિયાનો લુક છે, આ તમે જોઈ શકો છો. જાજુ પબ્લિક તો શું છે, આ 4x4 જ કરે છે, એમાં મસ્ત સોંગ બોંગ વાગતા હોય છે. આ તમે જોઈ શકો છો. આ નાના બાળકોને તમે લઈને આવ્યા હોય તો એને ઘણી મજા આવી જાય. અને પબ્લિક તમે જોઈ શકો છો, ભારી માત્રામાં પબ્લિક પણ આવેલું છે. આ ગાડીઓનું પાર્કિંગ છે. આ બાજુ સોડા છે, મકાઈ છે. અને આ છે આપણા ભરતભાઈ. અને વાતાવરણ પણ મસ્ત છે, આ તમે જોઈ શકો છો. હવે શિયાળો શરૂ થવો જોઈએ, એની જગ્યાએ ચોમાસાનું વાતાવરણ છે. તડકો એટલે તો મિત્રો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો હવે આપણે આને હેન્ડ કરશું અહીંયા. અને આ હતો ઊંચા કોટડાનો વિડીયો. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. અને બીજું નવીનમાં તમે કોમેન્ટ કરજો જય ચાઉમાં. અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો. જો તમને સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ, ફેમિલી, મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો, જેથી કરીને તેમને જોવા માટે અને એક નવા સ્થળના તમારે દર્શન તમે કરાવી શકો. તો ચાલો મળવી નવી જગ્યા અને નવા લોકેશન સાથે. ભરતભાઈ આપણી સાથે છે, તો ચાલો મિત્રો મળીએ. સીતારામ.